સવારના 3 વાગ્યા સુધી બેહે, આટલા બધા સાંભળે. આ ચમત્કાર નથી કળિયુગનો? જ્યાં કોઈને સાંભળવા તૈયાર નથી ત્યાં આટલા કલાકો સુધી શિસ્તપૂર્વક શાંતિથી બેસી અને ધ્યાન દઈને સાંભળે કથા. કલિકાલનો આ ચમત્કાર જ છે. તો જ્યાં ભગવાનનું ભજન છે ત્યાં ચમત્કારો સર્જાય છે. આવી જગ્યાએમાં હજારો માણસો આવે, કોઈ ભૂખ્યું જાય નહીં, સૌને રોટલો મળે, સૌને ભગવાન અભિમુખ કરે. કલિયુગના આ ભૌતિક વાતાવરણની અંદર આવા પ્રકારની આધ્યાત્મિક એક ચેતના પ્રગટ થાય. આ જગ્યાઓના ચમત્કાર છે. ધર્મ જો ટક્યો હોય તો આને કારણે ટક્યો છે, અને ધર્મ ટક્યો છે એટલા માટે સમાજ ટક્યો છે. નહીં તો ધર્મેણ હીના પશુભિ સમાના. એટલા માટે આપણી આવી જગ્યાઓ, જાગતી જગ્યાઓ, એના પૂર્વ પુરુષો, એનું તપ અને વર્તમાન મહંતો, એનું ભજન, એની સેવાવૃત્તિ, એ બધાએ થઈ અને સમાજને સતત જાગતો રાખ્યો છે. એટલે આ જગ્યા શબ્દ છે ને આપણો, એ બહુ ગમે એવો જગ્યા શબ્દ છે. આ જગ્યા છે, અહીંયા હવને માટે જગ્યા છે. એટલા માટે જગ્યા, અહીં બધાની હાટું જગ્યા થાય. દરેકને અહીંયા સ્થાન હોય, દરેકને આશ્રય મળે. હવની જગ્યા હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, ભણેલો ગણેલો અને મૂંઝાયેલો હોય, એને આશ્વાસન મળે, નવી એક ઉર્જા મળે. અને જે ભણ્યા ગણ્યા ન હોય અને એની તો શ્રદ્ધા પછી વધારે મજબૂત હોય. ભણેલા બહુ હોય ને એની પાસે તર્ક હોય, પણ જે ભણ્યા હોય ઓછું એની પાસે શ્રદ્ધા બહુ મજબૂત હોય, એનું કામ વહેલું થાય. આ તો ભરોસાની વાત છે વાલા. તારો રે ભરોસો અમને ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાબો ગિરનારી. ઊંચો છે ગર્વો દાતાર, નીચો જમી અલશા દાતાર. એ વચમાં છે ભવેસર ભારી, એવો ગર્વો દાતાર ગિરનારી બાબો ગિરનારી. ભરોસો ઈ જ ભજન, દ્રઢ વિશ્વાસ. દેવર્ષિ નારદે વ્યાસજીને કહ્યું કે ભગવાનમાં વિશ્વાસ દ્રઢ થાય, ભગવાનમાં અનુરાગ ભક્તિ જાગે, આવું કંઈક લખો. આમ કહીને દેવર્ષિ નારદે પોતે પોતાના પિતા બ્રહ્મા પાસેથી સાંભળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું અને કહ્યું કે આ 4 શ્લોકમાંથી તમે વ્યાસ છો એનો વિસ્તાર કરો. વ્યાસ એટલે જે વિસ્તાર કરે, વિસ્તારથી સમજાવે. દેવર્ષિ નારદ આટલું કહીને ગયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે શમ્યાપ્રાસ. સરસ્વતી બ્રહ્મ નદી છે. ભાગવતની રચના બ્રહ્મ નદી સરસ્વતીના કિનારે થઈ. ભાગવત બ્રહ્મ વિદ્યા છે. પોતાના આશ્રમમાં આસન લગાવી આચમન પ્રાણાયામ કરી વ્યાસજીએ પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું. જે અનુભવ થયો ભક્તિયુક્ત મનથી, એ અનુભવને વ્યાસજીએ 4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોકમાં એ અનુભવને
કહ્યો કે લખ્યો. એ 18,000 શ્લોકને 335 અધ્યાયમાં વહેંચ્યા. એ 335 અધ્યાયને 12 સ્કંધમાં ગોઠવ્યા. એટલે આ 12 સ્કંધનું ભાગવત પુરાણ તૈયાર થયું. રામાયણના કાંડ કેટલા? 7. ભાગવતના સ્કંધ કેટલા? 12. મહાભારતના પર્વ કેટલા? 18. ગીતાના અધ્યાય કેટલા? 18. સનાતન હિન્દુ ધર્મના આપણે આ બધી જ જાણકારી આપણી પાસે હોય. ભાગવતના 12 સ્કંદ. અને ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, ભગવાનના 12 અંગ છે એવું આપણા શાસ્ત્રો કહે છે. દ્વાદશાંગો વૈ પુરુષ. અને એટલા માટે આ 12 સ્કંદવાળું ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. એ ભગવાનના 12 અંગ છે. પ્રથમ સ્કંદ ભગવાનનો જમણો ચરણ, બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ ભગવાનની જમણી ભુજા બાવડું, ચોથો સ્કંદ ભગવાનની ડાબી ભુજા, પાંચમો અને છઠ્ઠો સ્કંદ જમણા અને ડાબા સાથળ ઉરુ, સાતમો સ્કંદ દક્ષિણ પાણી તલમ જમણો હાથ જે કમર ઉપર છે, મુઠ્ઠી બંધ છે. અને શ્રીનાથજીનું સ્વરૂપ જો તમે જુઓ તો શ્રીનાથજી બાવાને જમણો હાથ કમર ઉપર છે. આઠમો અને નવમો સ્કંદ એ ભગવાનનું ડાબું અને જમણું વક્ષસ્થળ છે. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ અને 12મો સ્કંદ એ શ્રીનાથજીની આ ડાબો હાથ ઊંચો છે શ્રીનાથજી બાવાનો. એનાથી એમણે ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યા ને. એટલે આ 12મો સ્કંદ એટલે ડાબા હાથની હથેળી. આમ તો ડાબો હાથ એટલા માટે શ્રીનાથજીએ ઊંચો કર્યો છે કે એનાથી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો, વ્રજવાસીઓની રક્ષા કરી ઇન્દ્રના કોપથી. પણ બીજા અર્થમાં હાથ ઊંચો કરીને ભગવાન આપણને બધાને બોલાવે છે. જેમ ભગવદ્ ગીતામાં છેલ્લે ભગવાને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને તું મારા શરણે આવ, હું તને બધા જ પાપથી બચાવીશ, તારી સૌ સમસ્યાનો અંત મારી પાસે છે. મામેકમ શરણમ વ્રજ, મુજ એકના શરણે તું આવ. એમ હાથ ઊંચો કરીને ભગવાન આપણને બધાને બોલાવે છે. એટલા માટે બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण, गाइए सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में,
जी